આદિવાસી રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા। ચૈતર વસાવા સમાજનું ઘરેણું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। પ્રોજેક્ટ અને અભયારણ્ય મુદ્દે વિરોધનો સૂર પણ રેલી દરમિયાન જોવા મળ્યો। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ રેલીનું આયોજન વિશ્વ આદિવાસી દિવસે કરવામાં આવ્યું। મૂળભૂત અધિકારો મેળવવા માટે અમે ઉભી રહ્યા છે। જ્યારે કારણોસર પકડીને જેલમાં પૂરી દીધા છે ત્યારે અમે સર્વ આદિવાસી સમાજ ચેતર વસાવાનું સમર્થન કરી રહ્યા છે। નવસારી વાસંદામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આદિવાસી રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા। ચૈતર વસાવાને મુક્ત કરવાની ઉગ્ર માંગ પણ રેલી દરમિયાન ઉઠેલી જોવા મળી। ચૈતર વસાવા સમાજનું ઘરેણું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। આદિવાસી સમાજનો સરકાર સામે ખુલ્લો પડકાર પણ રેલી દરમિયાન જોવા મળ્યો। પ્રોજેક્ટ અને અભયારણ્ય મુદ્દે વિરોધનો સૂર પણ રેલી દરમિયાન જોવા મળ્યો। અનામત મુદ્દે સોશિયલ મીડિયા ચર્ચા સામે રોષ પણ જોવા મળ્યો। મૂળભૂત હકો માટે આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી, જેમાં વિશ્વ આદિવાસી દિવસે વાસંદામાં રાજકીય ગરમાવો તેજ જોવા મળ્યો। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિશાળ રેલીનું આયોજન વિશ્વ આદિવાસી દિવસે કાઢવામાં આવ્યું। આદિવાસી રેલીમાં ચૈતર વસાવાના પોસ્ટરો પણ જોવા મળ્યા હતા। ચૈતર વસાવાને મુક્ત કરવાની ઉગ્ર માંગ પણ રેલી દરમિયાન ઉઠેલી જોવા મળી। ચૈતર વસાવાએ સમાજનું ઘરેણું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। પ્રોજેક્ટ અને અભયારણ્ય મુદ્દે વિરોધનો સૂર પણ રેલી દરમિયાન જોવા મળ્યો। અનામત મુદ્દે સોશિયલ મીડિયા ચર્ચા સામે રોષ પણ જોવા મળ્યો। મૂળભૂત હકો માટે આંદોલનની ચેતવણી પણ રેલીમાં આપવામાં આવી। વિશ્વ આદિવાસી દિવસે વાસંદામાં રાજકીય ગરમાવો તેજ જોવા મળ્યો। આદિવાસી સમાજ સાથે અમારો જે 5 પ્રશ્ન છે એના માટે એક દિવસ એટલે વિશ્વ આદિવાસી દિવસ। અમારી ઘરની અંદર જમીન બચાવવા માટેનો એક સંદેશ આપવાનો દિવસ એટલે વિશ્વ આદિવાસી દિવસ। અમારી અનામત બચાવવાનો દિવસ એટલે આ વિશ્વ આદિવાસી દિવસ છે। અમે એને ખૂબ સારી રીતે કોમી એકતા, કોમી એકલાસથી આદિવાસી સમાજની એકતાને બતાવવા માટે અને અમારા મૂળભૂત અધિકારો મેળવવા માટે અમે ઉભી રહ્યા છે। અમારા સમાજના એક આદિવાસી આગેવાનને જ્યારે કારણોસર પકડીને જેલમાં પૂરી દીધા છે ત્યારે અમે સર્વ આદિવાસી સમાજ ચેતર વસાવાનું સમર્થન કરી રહ્યા છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।